હેલો ગાઈઝ, આજે અમે નીકળી ગયા કોઠાસના. ઘરેથી નીકળ્યા અને સામે મળ્યા અમારા ગામના ફેમસ પકોડીવાળા દેવાભાઈ. હાઈવે પર આગળ નીકળ્યા એટલે આપણે સુંદર મજાનું વાતાવરણ જોઈ શકો છો. અહીંયા મજા આવે છે. હાઈવે પર અમે રોજ ચાલવાની સુંદર મજાનું વાતાવરણ છે. આગળ નીકળીએ એટલે આપણે અમે આવે છે હોટલ. આ હોટલે આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો મેવણાનો મોટાનો. વાતાવરણની મજા લેતા લેતા અમે આવી ગયા આશાપુરામાના મંદિરે દર્શન કરી અને આપણે આગળ નીકળી ગયા. હવે આવી ગયું કોઠાસના ને આ છે ડિશન સ્કૂલ. અહીંયાથી આપણે લઈને જવાની છે બસ. હવે આપણે સ્કૂલના ગેટની અંદર એન્ટ્રી કરી અને ગાડી પાર્ક કરીને આપણે ઉતરી ગયા નીચે ઉતરી એટલે રોનકભાઈ પાસેથી ચાવી માંગી લે. રોનકભાઈ ગાડી આવડે છે કે નહીં, એટલે આપણે કહી દીધું કે આપણે તો હેવી ડ્રાઈવર છીએ બસના, બરોબર. બસ તો આજે ચલાવવાની છે એમ કરીને આપણે અંદર ચડી ગયા, બરોબર. અંદર ચડી અને રોનકભાઈ અને પપ્પા બહાર ઉભા હતા એટલે દરવાજો ખોલી અને એમને અંદર બેસાડી કાઢ્યા. બસમાં બેસતાની સાથે થઈ ગઈ મોટી મિસ્ટેક. ગાડીની ચાવી લાગી ગઈ બસમાં અને પપ્પા લાગ્યા બોલવા. પપ્પાનું થોડું લેક્ચર સાંભળી અને બસની ચાવી લગાવીને આપણે પછી બસ ચાલુ કરી દીધી. બસને થોડી વાર ગરમ થવા દીધી અને પછી નવો ટર્ન મારી અને નીકળી ગયા બહાર. ચાલતા ચાલતા આપણે સતલાસના હાઈવે પર આપણે નીકળી ગયા એટલે સામે હાઈવે પર ગાડી ઊભી રાખી અને ગાડીના સાધનો જોઈ અને પછી શાંતિથી આપણે ટર્ન મારી અને પાછું સતલાસના સામે આપણે બસ વાળી દીધી. સતલાસના હાઈવે પર ચડાવીને ગાડી આપણે રમરમાવી દીધી પાણીની રેલાની જેમ. હવે મળીએ આપણે બીજા બ્લોગમાં.